વાલજી બાપા એક ઘણું પછી ફોટો જે પાડતા હોય પાડ થોડા થોડા કિંગભાઈ આ બાજુ આવો અહીંયા આવી જાવ કાંતિ હા બસ અહીંયા આવી જાવ સામે બાપુ આપણે ફીરું તો સારું દીધું અરે ભાઈ કેસરી સારી જાવ તો કેસરી પડે નથી હારી બોલો બાબા ભીમની જય. બોલો કઈક લાઈવ છે હા ચાલુ છે શૂટિંગ કરતા હોય શૂટિંગ લાઈવ ચાલુ છે હા તો બોલો હા હા આજે ઉનાળી મુકામે વાલજી બાપાના નિવાસ સ્થાને આમ તો એ બીમાર હતા એટલે એને ખબર અંતર પૂછવા માટે મારા પરમ મિત્ર અને એવા નીડર પ્રવીણભાઈ વાલજી બાપાના પુત્રએ એક સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો છે. એક દિવસે બધા મહેમાનો આવે અને વાલજી બાપાના ખબર અંતર પૂછે એટલે બધાને સારું પડે. એક તો એને કાયમ પ્રવીણભાઈને એક તો ધંધાર્થી માણસ એને ઘરે ન રહેવું પડે અને બીજું કે બહારથી આવેલા લોકોને પણ અનુકૂળતા પડે. એવા હેતુથી જ્યાં વાલજી બાપાના ખબર અંતર પૂછવાનો કાર્યક્રમ આજે રાખ્યો એ દરમિયાન મારું જે સન્માન જે વાલજી બાપાના હાથે એવા નીડર અને મારા આમ તો વડીલને પણ પિતા સમાન કહેવાય એવા હાથે મારું સન્માન થાય તો મને પણ ખૂબ આનંદ થાય મજા આવે. કારણ કે સમાજની અંદર ઘણા બનાવ બનતા હોય છે અને સમાજના કાર્યકરો પણ સારા કામ કરતા હોય છે, એને પણ આપણે બિરદાવવા જોઈએ. કોઈ શિબિર કરતા હોય છે, બાબા સાહેબ આંબેડકરના વિચારો જે કોઈ પેશ કરતા હોય, રજૂઆત કરતા છે, પીએલ મારું સાહેબ જેવા જે સમાજની અંદર ઘણીવાર કામ કરતા હોય છે કે જેમ મને મદદ કરવાની એણે પહેલ કરી એવા અનેક કામ પીએલ મારું સાહેબ, પીએલ રાઠોડ સાહેબ, દાદાશ્રી પણ આમ તો હવે તો વૃદ્ધ થઈ ગયા છે પણ પહેલાં એના ઘણા કામ મને ખબર નહોતી પણ જાણવા મળે. કારણ કે હું મારી નાની ઉંમર હતી 8 વર્ષ જેલમાં કેપા પણ કહેવાય ને કે મોરના ઈંડા ચિતરવા ન પડે એ જ મુજબ પ્રવીણભાઈ અને મનસુખભાઈ તથા આપણે નાનજીભાઈ લુંગિયા, અરવિંદભાઈ સરપંચશ્રી અને કુકાઓથી પણ પ્રવીણભાઈ એવા જેનું ગ્રુપ છે એ તમામ મિત્રોએ મને જે આર્થિક મદદ અને કાયદાકીય મદદ. મિત્રો ગુજરાતમાં ઘણા બનાવ બનતા હોય છે સમાજ ઉપર પણ આજ દિન સુધી મને જાણવા મુજબ ક્યારે કોઈ સુપ્રીમ કોર્ટ લગી ભોગ્યું એવો પહેલો દાખલો છે. પડાયા સાહેબ પણ અહીંયા હાજર છે, એનો પણ ખૂબ સાથને સહકાર છે. એવા આવા જે લીડર અને જે સારા કાર્યકરો છે સમાજને ગેરમાર્ગે નથી દોરતા એ ઓછા પ્રતિષ્ઠિત થાય છે, જાહેરમાં મીડિયામાં નથી આવતા. તમે જોયું આજે મારો બનાવ બન્યો અને હું જેલમાં ગયો અને એ લોકોને બહુ ઝીણવટ પડી એને જાણ્યું અને ખબર પડી કે કાંતિલાલને છોડાવવા માટે મદદ કરવી હતી. સાહેબ આજ દિન સુધી ફેસબુક કે વોટ્સએપ એને કેટલા પૈસા આપ્યા, ક્યાંથી લાવ્યા? તો કોઈ છેલ્લે કાર્યક્રમમાં એને જાહેરાત કરી કે ભાઈ છૂટી ગયા છે અને અમારથી થતા એટલે કર્યા ને હવે થોડું ઘણું ઘટે છે, સમાજને દેવા હોય તો બરાબર તો મૂક્યો પાછળ. જો એ થાય તો ઠીક છે ને એ પોતે બધું પૂરું કરશે. એવા આવા હોનાર કાર્યકરોને એને આંબેડકર વિચારધારાવાળા કહેવાય. એ લોકોનો હું ખૂબ આભારી છું. આમ તો આજીવન કે મારા બાળકોને પણ હું કહેતો જઈશ કે આવા લોકોને ક્યારેય ભૂલવા નહીં અને કદાચ એ આપણી વશમાં ન હોય ને તો જેમ બાબા સાહેબને પૂંજીએ ને એમ એ લોકોને પૂંજવા જોઈએ તો બીજી આપણી સમાજ અન્ય સમાજને પ્રેરણા મળે ને ખબર પડે. હવે આમ તો મારી મેટર તો તમે જાણો છો, 8 વર્ષ કાયપાને હેરાન થયો, ખૂબ પરિવાર હેરાન થયો, પત્ની હેરાન થઈને બાળકો એ ઘણીવાર આવતું જ હોય છે. પણ આજના કાર્યક્રમમાં એટલું અને આજે લોકોએ મને સહકાર આપ્યો છે એ બધાનો ફરીવાર હું આભાર માનું છું. જય ભીમ, જય સંવિધાન.